જ્યારે મને પીએસઆઈ ની પોસ્ટ ઉપર જવાની ફરમાઈશ આવી હતી અને આજે તમારા ભાઈનો લુક ચેન્જ થઈ ગયો છે. આ નવું લુક કેવું લાગે? આ નવું લુક થી કેવું લાગે? હગાઈ ની વાત કરી છે તો અમારા અમીરભાઈ તો જો મોઢા ઉપર પાણી આવી ગયા. હેપી બર્થડે સાહેબ. હેપી બર્થડે વંદનાબેન. થેન્ક યુ. અમીરાતાનું સગાઈનું આપણે નક્કી કર્યું છે. ક્યાંક કોઈ છોકરી હોય ધ્યાનમાં એટલે હજી વાત કરી છે મેન. હા, અને આ છે અમારા હેતલ મેડમ, સેલ્સ મેનેજર, અને કોલિંગ મેનેજર છે આપડા ડિમ્પલ મેડમ. પૈસા ખરેખર અહીંયા વસૂલ કર્યા એમ. હવે રામીમાં એને ચડાવ્યો ઘોડા પર. જયો જયા જયા જયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આજે તમારા ભાઈનો લુક ચેન્જ થઈ ગયો છે. લુક ચેન્જ થયો આયરણીને કારણે. જય માતાજી. જય માતાજી, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. એને એવું કીધું કે ડ્રેસમાં આવી જા. એ કે તમે હવે ઓફિશિયલી જાવ છો એ કે તો હવે તમે જીન્સ ને ટી શર્ટ ને બધો મૂકી ગયો એ કે ફ્રી કપડામાં આવી જાવ. આપણે બે જોડી સીવડાવ્યા છે. આગળ આપણે પોસ્ટ મૂકી હતી, એમાં બધાનો બહુ સારો એવો રિસ્પોન્સ પડ્યો હતો. તો ખાસ તમે બધા લોકો કમેન્ટ કરીને કહેજો કે આ નવું લુક કેવું લાગે? આ નવું લુક થી કેવું લાગે એમ. સારું લાગે કે સારું જ લાગે. મારે છે ને ભાઈ, મારે મારી વાઈફ ને ગમે ને એટલે ઓકે, બરાબર. મારે બીજા કોઈને બતાવવાની જરૂર છે. તને ગમે ને બસ, રાજા ને ગમે ની રાણી, આને એક ને ગમે ને એટલે મને બધી આવી ગયું. કારણ કે આપણે કોઈ બીજા કોઈને બતાવવું નથી. અને હવે આપણે દેવાસી સોટો લિંક માં જવાનો સમય થઈ ગયો. માં ક્યાં માને બોલાને આ બાજુ. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જાજાથી જય. હાલો આશીર્વાદ આપી ગયો. તો રામીમાં આજનું નવું લુક કેવું લાગે તમારા દીકરાનું? તમને લાગે ડોક્ટર બન્યો જાણે, મારું ડિગ્રી મેળવી લીધી મારા ડોક્ટર. ભાઈ એક દિન સમયની માલી પાસે ને જ્યારે મને પીએસઆઈ ની પોસ્ટ ઉપર જવાની ફરમાઈશ આવી હતી અને ત્યાં મેન વસ્તુ હતી પણ આપણે ન જઈ શક્યા. કારણ કે હું પહેલેથી શાક નથી ખાતો ને ત્યાં ટ્રેનિંગમાં 9 મહિનાથી 10 મહિના 1 વર્ષ દિવસ ટ્રેનિંગમાં, તો મને યાર ઈ ખાવા મન ભેગું નહોતું થતું. કારણ કે હું પહેલેથી જૈનમાં ને ત્યાંથી મારી માએ મને દૂધ જ ખવડાવ્યું. મને દૂધ શું કરું, મને શાક ખવડાવ્યું. તારો દીકરો આઈપીએસ અધિકારી હોત એમ. દૂધનો પાયલ છોડવો હોય ને કે પાસો ન પડે. અને ભાઈ ખુદ છે ને ભાઈ, ખુદ એક નક્કી કરી લીધું તું. નોકરી બહુ કરી લીધી. મારા પપ્પાએ ચા વેચા, કેરા વેચા, દૂધ વેચું, અને મેં પણ ઘણી જગ્યાએ જોબ કરી. પછી નક્કી કરી લીધું કે હવે કરવું તો કંઈક ખુદનો બિઝનેસ કરવું એમ. તો આજે માતાજીની દયાથી બહુ સારામાં સારું છે. સોશિયલ મીડિયામાં એટલા ફોલોવર્સ, તમારા બધા લોકોનો સાથ અને સહકાર, પ્લસ વર્મી કમ્પોસ્ટ, સોઇલ ટેસ્ટિંગ લેબ, દેવાસી સોટો લિંક, આજ માતાજીની દયા છે. અને આ છે ને અહીંયા આ છે ને મિત્રો, અહીંયા એની લાઈફમાં ક્યાંય કઈ જોયું જ નહોતું. જુનાગઢ નહોતી વેતી જુનાગઢ નહોતી વેતી એમ. પણ મારા મેરેજ છે ને પછીથી ટૂંકમાં મેં બધામાં ફેર્યા બધી જગ્યાએ. કેવું હોય ને કહી શકાય કે આ તો હજી શરૂઆત છે. પિક્ચર તો જે આખું બાકી છે. હે તો પિક્ચર તો હજી બાકી છે. લગ્ન છે ને ત્યાં કઈ પોઝિશન જ નહોતી કે ભાઈ હાવ ક્યાંક જવું હોય ને તો કોક કઈક આપે ગાડી બાડી નીમાં પેટ્રોલ ડીઝલ નાખવાના પૈસા બાપની મેરે નહોતા એમ. અટાણે માતાજીની દયા છે, માતાજી બધીને સુખી રાખે. હાલો આયરણી, તો હવે જય માતાજી નીકળીએ. ચાલો ભાઈ, હવે છે ને આપણે અત્યારે જવાનું છે દેવાસી સોટો લિંક ની અંદર. તો જાય, છોકરીઓ પર તૈયાર થઈ ગયું છે. હેતવી બેનો આ રાહ જોઈ છે. હાલો આયરણી, તો જય દ્વારકાધીશ, જય મા મોગલ. ધંધે જાય, કઈ કામકાજ હોય તો રિંગ કરજે, બાકી પછી મળ્યા. હાલો તો હવે વરભાઈ ડેલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા હેતવીબેન કાવ્યબેન ને સ્કૂલે મૂકવાના છે. અમીરસિંહ ગોહિલ આવી ગયા છે. જય દ્વારકાધીશ અમીરભાઈ. જય દ્વારકાધીશ. મજામાં? ઈ પકડવું નથી તારે, માઇક પકડીને તારે કામ કરવું. ફરમાઈ ગયો ભાઈ. આ છે ને અમારો અમીરભાઈ છે કે અમારા ડેલે ટૂંકમાં આવે છે અને જો કે અમારા ભેગો જ કામકાજ ને બધું કરે છે. તો અમીરભાઈ કોઈ હમું પાત્ર મળે તો લગ્ન કરી લેવા ને. તો ભાઈ કોઈ સારું પાત્ર હોય તો જવાબદારી મારી અમીરભાઈની ટોટલી મારા ડેલે જ રહી છે. બરાબર. કોઈ એવી સારી છોકરી હોય તમારા ધ્યાનમાં તો કમેન્ટ કરીને કહેજો. બરાબર. આપણે અમીરભાઈના મેરેજ કરવાના છે. છોકરો બહુ વ્યવસ્થિત છે, ખાતે પીતે સુખી છે. બરાબર. બાકી આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે, પણ માણસ છે ને લાખોનો માણસ છે. રેડી.
તો તમારા ધ્યાનમાં કોઈ એવી કન્યા હોય તો અમને ખાસ કમેન્ટ કરીને કહેજો. રેડી? હગાઈની વાત કરી છે તો અમારા અમીરભાઈ તો જો મોઢા ઉપર પાણી આવી ગયા. ભાઈ એમાં એવું છે કે અમીરભાઈને છે ને એકવાર મેરેજ થઈ ગયા હતા, બરાબર, પણ હવે આપણે કોઈને કંઈ કહેવા નથી માંગતા હું ઘટના થઈ, પણ હું તમને કહું ને કે અમીરભાઈ શ્યોર હતા, તમને મારી ઉપર ટ્રસ્ટ હોય તો આપણે છે ને કોઈ છોકરી હોય તો કહેજો, મતલબ કે લગ્ન થઈ ગયા હોય તો પણ આપણે હાલશે, પાછું ઓલું કઈ હોય તો પણ વાંધો નહીં ને અમીરભાઈ? હા, પણ મેન વસ્તુ એક કે ભાઈ અમારી પરિસ્થિતિ છે ને બહુ, મતલબ કે તમને ખાતે પીતે તમારી છોકરીને કઈ કાંઈ નહીં મોકલી ને ભાઈ, એને એની છોકરીને ક્યાંય કાંઈ નહીં મોકલ્યો ને ઘેરે ખાવું પીવું રહેવું, બસ આના મમ્મી પપ્પા છે એને હચવે, બસ રોટલા પાણી ઘડી દે, એટલું ઘણું આપણે, બાકી બીજું એની મેરે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. એને કંઈ ઘટે તો જવાબદારી મારી, બરાબર? તમારે કોઈને અહીંયા એવું કંઈ હોય અથવા તો તમારે આડો પડોમાં ક્યાંય એવું કંઈ હોય તો તમે ત્યારે કહેજો, બરાબર? આપણે અમીરભાઈનું ગોઠવવાનું છે, ફાઇનલ છે. રેડી? અને તમે તમારા આડો પાડામાંથી તમારી દીકરી હોય કોઈ અથવા તો ભાઈ મેરેજ થઈ ગયો ને કંઈ કારણોસર છૂટું છું હોય, પણ છોકરી છે ને ડ્રાય હોવી જોઈએ, કારણ કે આ બિસાડકનું પરિવાર છે ને હાવ સીધું, એના મમ્મી પપ્પા છે ને ભગવાન રામના માણા, એમ કોઈ દી કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં, એને મજા એમ કરવા દે, પણ શરત એક રહી કે ભાઈ છોકરી સારી હોવી જોઈએ, બાકી ઉલમાંથી નીકળીને સુઈલમાં પડી એવું આપણે નથી કરવાનું. બાકી તમારી દીકરીને ક્યારેય પણ કંઈ પણ તકલીફ પડે તો જવાબદારી આપણી. રેડી? આવે જો આપણો ફોલોઅર્સ આવે જો, ફોલોઅર્સ ખુશ થઈ જાય. રસ્તામાં તો નીકળું ને બધા છોકરા તાતા કરતા જતા હોય એમ. આ બધા છે ને ભાઈ એક તમારા બધા લોકોનો પ્રેમ છે, અને ખાસ યાર મજાક નથી કરતો, મને આમાં જ કમેન્ટ કરજો તમે યુટ્યુબમાં જ, અથવા તો મને ઇન્સ્ટાગ્રામમાં પરેશ ભારતી બ્લોગ સર્ચ કરજો, જે યુટ્યુબમાં મારી નામ છે ને એ જ નામ મારા ઇન્સ્ટાગ્રામમાં પણ છે, બરાબર? તો તમે, અને ફેસબુકમાં પણ છે, તમે છે ને મને કહેજો કોઈ એવું તમારા આડો પડમાં કોઈ એવું હોય, મતલબ આહિર છે, બરાબર ને? અમે એક કેમાં નથી થતું તમારે? મને રામ સોલંકી. હા ભાઈ, રામ સોલંકી માં છે ને અમારે બે માં નથી થતું, બાકી ગમે એ હાલશે. પણ મેં કીધું એમ છોકરી યાર હારી ગોતજો, બરાબર? કોઈ એવું જાનમાં હોય તો કયો ધર્મનું કામ છે, તમારી દીકરી દુઃખી થાય તેથી તમે તારે મને કહેજો, મારી ટોટલી જવાબદારી. રેડી? તો એવું કંઈ હોય તો ખાસ કમેન્ટ કરીને કહેજો. રેડી? તો હવે આપણે જાઉં દેવાશીષ હોટલિંગમાં, પેલા બે ઢીંગલીને આપણે મૂકતા જઈએ, પછી ઉપાધિને કરી નાખશું ને અમીરભાઈ ને લગ્ન. હાલો, અમીરભાઈ ને લગ્ન કરવાનું છે. અમીરભાઈ મારા ભેગો જ છે, ઓકે? એટલે એ કઈ ઉપાધિ છે નહીં. આ ચાંદભાઈ સ્કૂલ છે, આ ચાંદભાઈ સ્કૂલ મારી બંને છોકરીઓ ભણે છે. કેટલા છોકરા છે બધા આપણા ફ્રેન્ડ ખોલાવી છે, એ લોકોને મજા આવી જાય વિડીયો જોઈ તો. સારું, હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે હું તમને મળાવું અમારા આખા સ્ટાફ સાથે. જય દ્વારકાધીશ. આ છે અમારો શું કે મેન થોડ કહેવાય એ, પછી ઓલા છે મેન ડાયર અમીરાતાનું સગાઈનું આપણે નક્કી કર્યું છે, ક્યાંક કોઈ છોકરી હોય ધ્યાનમાં, એટલે હજી વાત કરી છે મેન. હા, અને આ છે અમારા હેતલ મેડમ, સેલ્સ મેનેજર, અને કોલિંગ મેનેજર છે આપણા ડિમ્પલ મેડમ. જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? મજામાં. શું કે આજનું પ્લાનિંગ તમારું દેવાશીષ હોટલિંગ ની અંદરનો? આજનું પ્લાનિંગ છે, કોલ આવેલા છે, લોકોને બધાને કોલિંગ કરવાનું છે. ઓકે. અને હેતલ બેન તમારો? મેં કોલ કરી અને જાણી લીધું અને ડિટેલ મોકલવાની હતી એ મોકલી દીધી. ઓકે. આજે લુક બહુ સારું છે બેન, કેમ કે આજે કઈક તહેવાર છે એટલે? સરસ. તો બીજું કઈ હોય તો કેજો. એટલે બીજું કઈ મતલબ કે હા, એટલે જ કહું સાહિત્યમ છે એટલે. અને ખરેખર છે ને સ્ત્રી એક સાડીમાં બહુ, આપણે એવું કરીએ ડિમ્પલ બેન, આપણો જે દેવાશીષ નો ડ્રેસ છે ને એ સાડીમાં જ રાખીએ. હે ડિમ્પલ બેન? શું કે પછી એમાં આપણે ઓલું મેનેજર નું હાલો લોગો મારી દઈશું હેતલ બેન, એમાં શું વાંધો? અને આમ બરાબર થાવ તો ક્યાંય કોઈને ખબર ન પડે કે ઓફિશિયલી ડ્રેસ છે. ભરતભાઈ કે ખોટી વાત છે? સાડીમાં જ રાખીએ, પ્રોફેશનલ રાખીએ. હે શું કરવા આવ્યો હતો ભાઈ? છોકરાને ફેરવાનો ટાઈમ થઈ ગયો તો જતા. આજ સવારની મેં વાત કરતી હતી ને ત્યારની મોજમાં જ છે કે પરેશભાઈ બધું સેટિંગ થઈ જાય કે વાંધો નહીં આવે એમ. અત્યારે 5 થઈ ગયા છે ને, અમીરભાઈ જઈ છે અત્યારે છોકરું તેડવા. ધીમે આગજે હો, સવારનો ખુશ જ છે. કોઈ હોય તો પછી કહેજો હો તમે જાનમાં એમ. અત્યારે અમે આવ્યા છે હોટલમાં જમવા માટે, એટલા માટે થઈને આવ્યા છે કારણ કે ડાકીભાઈ ના હેપી બર્થડે સાહેબ. હેપી બર્થડે વંદનાબેન. થેન્ક યુ. વંદનાબેન નો ચા બર્થડે છે. હેપી બર્થડે હાલ તો તને પણ. હવે ભાઈ છે ને ભારતીબેન બર્થડે થઈ જાય ને આપણે એવડ્યું થયું પણ કોઈ દી બર્થડે હોય જો વિશ્વ નથી આવ્યું. સાહેબ નો છે ને જોરો લો. એ યુગ આયા ભાઈ, આ યાર વિડિયો ઉતારો આયા. એ તો ઉપર ચડો ભાઈ નો બર્થડે હે. હું ને સાહેબ હલવેણા બરાબર ના ફિક્સ થઈ ગયા હે.
હાલો તો કેક બેક લેતે હોય ને કાપી નાખશું ને. હાલો તો હવે અમે છે ને ઓલું બુક હોટેલ ની અંદર છે ને ઓલું એક બુક કરાવ્યું છે. તો ક્યાં જઈએ અને અમે છે ને હવે કેક કટ કરી લઈએ ને પછી જોરદાર ની ભૂખ લાગી છે તો પેલા કેક કટ કરશું અને પછી કઈક જમવાનો પ્રોગ્રામ કરીએ. એનો બર્થડે છે ને આ કેક આવી ગઈ ને આ તો જો ગધડીનો રાઈડ ઉપાડે તી કેક જોઈને રેડ થઈ. શું નામ લખેલું છે? યુગ. યુગ છે તારું નામ? હે ચાલો ભાઈ કેક કટ કરી નાખશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હાલો ખાઈ જાઓ. કે હું પેલા ખાવ કેક. હાલો કોડીનો સટો. જમવાનું આવી ગયું છે ભાઈ અને ખરી મજા આવશે. હવે વંદના બેન આજે કઈક આઈટમ રહ્યા. હું રહ્યા સાહેબ આઈટમ રહ્યા હે વંદના બેન આજે ઈ બધા જોયે અમે ઉભા ને જોઈએ છે ને અમે બધા ખાઈએ પંજાબી. આ હા 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 પાપ લાગવાનો છે વંદના બેન. એવું હું પાછી લઈને આવી. નહીં એવું કઈ હોય તો તમે વિડીયો શૂટ કરીને તમે વહી જાઓ. માથે ઉભા રહો એમ તો મજા ના આવે કારણ કે તમારો જીવ બેરા કરે એમ. ભાઈ છોકરાને છે ને અમે રાખવાનું કેતા હતા તો વંદનાબેન છોકરાને રાખે ને આપણે બધા છે ને હવે જમી લઈએ. હાલો ભાઈ અમે બધાએ ખાઈ લીધું. સાહેબ અત્યારે ગાંડીગીરીને હાવજ ના રાખે અને આ સૌથી મોડી જોમ પૈસા ખરેખર અહીંયા વસૂલ કર્યા એમ. કઈ છોકરાને ખવડાવતો નથી તું ખુદ ખાવામાં ઓલું છું. શું કે રમીમાં કેવી મજા આવી કે એકદમ તો કહું હે હા સટાકાદાર હતું રાઈડ પડી ગયું. તીખું લાગ્યું? રમીમાં એક બધી પાણી નીકળી ગયું. હું તીખું લાગ્યું એટલું બધું? મરચું ખાઈ ગયા. હા પછી પાછા તો ખલાવે ને એમ. તો હવે શું વાર છે એમ હજી તો ભાત લેવું ને. ઓ વંદના બેન પૈસા અહીંયા વસૂલ કર્યા આમ જો પૂરેપૂરા પૈસા વસૂલ કર્યા એને. એ તમે કવરી તો ભાઈ સાફ કરી નાખશે બધી એમ કઈ વાહે નહીં રહેવા દે એમ. જમીન અત્યારે અમે છે ને અહીં આવ્યા હે ને આ જોઈ લે ફવાદ લેવો બેઠો તે જોઈ લે. જોયો જોયો આ તો જો હવાજ લેવા બેઠો હતી પોપટ. હવે રમીમાં એને ચડાવ્યો ઘોડા પર. જોયો 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 ઘોડો હાથે ઘોડો જોયો આ જોઈ લે આમાં સીડાય ઉપર. આ છે ને ક્યાંય હસવાનું ખાવાનું કઈ નથી ખાધું પૈસા રમવા જ આવ્યા જો ભાઈ. જોઈ જાય ઓલી આવે હેઠું ઓલી આવે ભાગ 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 ઢેબી આવે. એ ઉપર નો સડે આમથી સડે ઓલી પાછી સા એ ગઈ. આનો તો જીવ તારવે છૂટી ગઈ ગઈ. તો જો મોટા એરે રહ લેવા જાય તી. મૂકી દે જો 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 ઘડિયાળમાં અત્યારે ફીજ 11:30 થયા છે અને અમે લોકો 11:30 વાગે આવ્યા છે ઘરે. તો હવે આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમગઢ, રાધે રાધે, બાય બાય.